પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 12 વિષય ગુજરાતી અને કાવ્ય નંબર 11 ઉર્મિલા। હવે ઉર્મિલા નામનું જે પાત્ર છે એ રામાયણમાં આવે છે। તો રામાયણનો એક પ્રસંગ અહીંયા ભણવાનો છે। આના અગાઉ આપણે મહાભારતનો એક પ્રસંગ ભણી ગયા। તો હવે રામાયણ બધાએ જોયેલી છે। રામાયણમાં આવતા પાત્રો વિશે બી તમે જાણો છો। તો આપણે તેની ચર્ચા કરીએ તે પહેલાં જે કાવ્યનો સાહિત્ય પ્રકાર છે એ સમજી લઈએ। તો કાવ્યનો પ્રકાર છે ખંડકાવ્ય। ખંડકાવ્ય કોને કહેવામાં આવે છે? તો ખંડકાવ્ય એટલે કે કોઈ એક મહાકથામાંથી એક ખંડ લઈને છંદબદ્ધ રીતે અથવા મૌલિક રીતે કાવ્ય સ્વરૂપે વિસ્તારથી રજૂ કરવામાં આવે તેને ખંડકાવ્ય કહેવામાં આવે છે। મોટી મોટી મહાકથાઓ છે, જે મહાકથાઓમાંથી એક જ પ્રસંગ લેવામાં આવેલો છે, જે આપણે વિસ્તારપૂર્વક ભણવાના છે। હવે ઉર્મિલાની હું તમને વાર્તા કરું તે પહેલાં આપણે કવિ બોટાદકરનો પરિચય સમજી લઈએ। તો કવિ બોટાદકરનો જન્મ ઈસવીસન 1870માં થયો અને તેમનું અવસાન ઈસવીસન 1942માં થયું। ગૃહ અને ગ્રામ જીવનને કવિતાનો વિષય બનાવનાર કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો। વિદ્યાર્થી મિત્રો, અહીં 1 માર્ક્સનો પ્રશ્ન આપણે દેખાઈ આવે છે, ગૃહ અને ગ્રામ જીવનને કવિતાનો વિષય બનાવનાર। મોસ્ટ આઈએમપી છે, એટલે આ તમારે યાદ કરી લેજો। 1 માર્ક્સના પ્રશ્નોમાં પૂછાતા જ હોય છે। અને કવિ બોટાદકરનું પૂરું નામ, આ 2 બાબતો આપણે અહીંયા યાદ રાખવાની છે। તેમને માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો, 6 ધોરણ સુધી ભણ્યા છે, અને પછી તેમને સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા એવા અભ્યાસી રહ્યા। છેલ્લે તેમનું પ્રદાન કવિતા ક્ષેત્રે જ રહ્યું છે। હવે તેમના કેટલાક મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે। તો કાવ્ય સંગ્રહો આપણે યાદ કરી લેવાના છે, કારણ કે પરીક્ષામાં પૂછાય છે કે કવિ બોટાદકરના 2 કાવ્ય સંગ્રહો જણાવો। તો તમને અહીંયા યાદ હશે તો તમે જણાવી શકશો। તો પહેલું છે સ્ત્રોત શિવની, નિર્ઝરણી, રાસતરંગની અને સેવલિનીનો સમાવેશ થાય છે। આ તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે। હવે તેમની કવિતાઓમાં વિષય તરીકે તેમને ગૃહ જીવનના ભાવોને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ 1 માર્ક્સનો પ્રશ્ન। બીજું, તેમને રાસ પ્રકારની રચનાઓ પણ તેમને આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ નાનો એવો પરિચય છે। બોટાદકરે પોતાનો વિષય ગૃહ અને ગ્રામ જીવનને લીધો છે। તેમનું પૂરું નામ મેં તમને અહીંયા કહી દીધું છે, તો તમારે અહીંયા યાદ રાખવાનું છે। અને તેમના કાવ્ય સંગ્રહો પણ સાથે યાદ રાખજો। પરીક્ષામાં 1 માર્ક્સના પ્રશ્નોમાં પૂછાય છે, બોર્ડની પરીક્ષામાં। હવે શરૂઆત કરું છું। આજે જે ભણવાના છે એ ખંડકાવ્ય છે। હવે એ ખંડકાવ્યમાં કવિએ ઉર્મિલાની લાગણીને વાચા આપી છે। હું થોડોક તમને પરિચય અહીંયા આપી દઉં રામાયણમાંથી। તો રામાયણમાં આવતા પાત્રો વિશે તમે જાણો છો, પણ અહીંયા થોડીક માહિતી આપી દઉં। હવે અયોધ્યાના રાજા દશરથ, તેમની 3 પત્નીઓ છે, કૌશલ્યા, કેકઈ અને સુમિત્રા। અને દશરથ રાજાને 4 સંતાનો છે, શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન। અને એ 4ની પત્નીઓ છે। પત્નીઓના નામ પણ હું તમને જણાવી દઉં, અહીંયા યાદ રાખજો પરીક્ષા માટે ખાસ। તો શ્રીરામની પત્નીનું નામ સીતા છે, લક્ષ્મણની પત્નીનું નામ ઉર્મિલા છે, જે આપણે ભણવાના છીએ આજે કાવ્ય સ્વરૂપે। પછી ભરતની પત્નીનું નામ માંડવી છે, અને શત્રુઘ્નની પત્નીનું નામ શ્રુતકીર્તિ છે। તો અહીંયા ખાસ યાદ રાખી લેજો। હવે તમને બધાને યાદ છે કે શ્રીરામને 14 વર્ષનો વનવાસ મળ્યો હતો। હવે આ 14 વર્ષનો વનવાસ કોને અપાવ્યો? તો કેકઈએ, તેમની પત્ની છે કેકઈ, દશરથ રાજાની પત્ની છે કેકઈએ। કેકઈએ દશરથ રાજા પાસે 2 વરદાન માંગ્યા। કે પહેલું વરદાન હતું કે મારા પુત્રને રાજગાદી મળે, અયોધ્યાની રાજગાદી મળે, અને બીજું વરદાન હતું કે શ્રીરામને 14 વર્ષનો વનવાસ મળે। હવે દશરથ રાજા દ્વારા આ 2 વરદાનો તેમને માંગ્યા હતા, અને દશરથ રાજાએ તે વરદાન તેમને આપે છે। શરૂઆત અહીંથી થાય છે। હવે શ્રીરામ પોતાનું અયોધ્યા છોડીને વનવાસ જવા માટે તૈયાર થાય છે પોતાની પત્ની સાથે। તો શ્રીરામ સાથે તેમની પત્ની પણ વનવાસ જવા સાથે તૈયાર થાય છે, અને તેમના ભાઈ લક્ષ્મણ પણ તેમની સાથે જવા તૈયાર થાય છે। હવે શ્રીરામની સેવા કોણ કરશે ત્યાં? તો ત્યાં સેવા કરવા માટે લક્ષ્મણ પણ શ્રીરામ સાથે જવા તૈયાર
જવા નીકળે છે. તો આપણી અહીં શરૂઆત અહીં આ રીતે છે. હું થોડીક હજુ તમને માહિતી આપી દઉં કે વનમાં જતા રામ સીતા પાસે લક્ષ્મણે તેમની સેવામાં રહેવાની ઈચ્છા પ્રકટ કરી. બંધુનિષ્ઠા બજાવવાની તત્પરતા લક્ષ્મણે દર્શાવી, પરંતુ પોતાની પત્ની ઉર્મિલાની પરવાનગી લેવી જરૂરી છે એમ સમજીને લક્ષ્મણ ધનુર્બાણ ધારણ કરીને અને વનના કપડાં પહેરીને ઉર્મિલાની વિદાય લેવા જાય છે. લક્ષ્મણને આ વેશમાં જોઈ તેનું હૈયું પણ અહીંયા ચિરાઈ જાય છે. પણ એક રાજવધુ તરીકે પોતાની લાગણીને સંયમમાં રાખતી ઉર્મિલા અહીંયા સાક્ષાત ત્યાગની મૂર્તિ સમાન દેખાઈ રહી છે. ન્યાય અને અન્યાયનો વિચાર કર્યા વગર સમર્પિત ભાવે લક્ષ્મણને તેના સત્કાર્યમાં સાથ આપે છે. તેના ચહેરા પર શોકની એક લકીર પણ ફરકવા દેતી નથી અને પતિની પીઠ કરવડતા જ ઉર્મિલા મૂર્છા થઈને હાય કહીને મૂર્છા ખાઈને જમીન પર ઢળી પડે છે. તો કવિએ અહીં જે ઉર્મિલા નામનું પાત્ર છે તો ઉર્મિલાને કેવી દર્શાવવામાં આવી છે, તો ઉર્મિલાનો પરિવાર ધર્મ, પતિ ધર્મ અને રઘુકુળની પ્રતિષ્ઠાને સહેજ પણ આંચ ના આવે એવો એનો અહીં અભિગમ વાચકના હૃદયને સ્પર્શી જાય એવો દર્શાવવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત હવે અહીંથી થાય છે કે શ્રી રામ સાથે તેમની પત્ની સીતા અને લક્ષ્મણ વનમાં જવા માટે નીકળે છે અને લક્ષ્મણ પોતાની પત્ની પાસે પરવાનગી લેવા જાય છે. શરૂઆત અહીંથી થાય છે. તો શરૂઆત કરું છું કાવ્યની. તો વિદ્યાર્થી મિત્રો, અહીં હું બે પંક્તિ વાંચતી જઈશ અને તમને તેનો જે પણ તળપદા શબ્દ કે રૂઢિપ્રયોગ આવતા હશે હું તમને કહેતી જઈશ, એટલે તમારે નોંધ કરી લેવી. બીજો એક પ્રશ્ન હું અહીંયા તમને કહી દઉં કે ઉર્મિલા કાવ્ય છે એ છંદમાં રચાયેલું છે. તો અહીંયા 3 છંદનો ઉપયોગ કરવામાં આવેલો છે. કયા 3 છંદ છે? તો મંદાક્રાંતા છે, અનુષ્ટુપ છે અને શાર્દુલ વિકલિત. તો આ 3 છંદનો અહીંયા ઉપયોગ કરવામાં આવેલો છે. તો પરીક્ષામાં પૂછાય તો તમારે આ પ્રશ્ન ખાસ યાદ રાખજો. તો શરૂઆત કરું છું. શોકાવેશે હૃદય ભરતી, શોકાવેશે હૃદય ભરતી, કંપતી ભીતિઓથી ને ચિંતાથી જ્વલિત બનતી, સંભ્રમે વ્યગ્ર થતી. તો શોકાવેશે એટલે કે દુઃખના આવેશમાં, હૃદય ભરતી કંપી રહી છે ભીતિઓથી, ભીતિઓ એટલે કે ભય અને બીકથી કંપી રહી છે. ને ચિંતાથી જ્વલિત બનતી અને ચિંતાથી જ્વલિત એટલે કે સળગતી. સંભ્રમે એટલે કે ગભરાટ અને વ્યગ્ર એટલે કે વ્યાકુળ થતી. તો હું ફરી એકવાર રિપીટ કરું છું કે શોકાવેશથી હૃદય ભરતી, અનેક ભયથી કંપતી અને ચિંતાઓથી સળગતી પ્રજ્વલિત થતી, ગભરાટથી વ્યાકુળ થતી, વારે વારે સ્વર સમજવા દૂર કંઈ કાન દેતી, ઊભી બાળા વિવશ બનીને બારીએ બહાવરી સી. તો વારંવારે દૂરથી કંઈક સ્વર સમજવા માટે કાન દેતી, કંઈ એટલે કે કંઈક કાન દેતી, વારે વારે કંઈક સ્વર એટલે કે અવાજ સમજવા માટે ઉર્મિલા દૂરથી કંઈ કાન દેતી, કાનથી સાંભળી રહી છે. ઊભી બાળા વિવશ બનીને, ઊભી બાળા એટલે કે ઉર્મિલાને અહીંયા સંબોધન આપવામાં આવેલું છે કે ઊભી ઉર્મિલા વિવશ બનીને બારીએ બહાવરી સી. બહાવરી એટલે કે બે બાકડી થઈને, હોશ વગરની એ ત્યાં ઊભી છે. ધનુર્બાણ ગ્રહી, હાથેને વાઘા વનના સજી, દૂરથી આવતો દેખે વાલાને કંઈક વેગથી. ધનુર્બાણ એટલે કે ધનુષ્યને બાણ, ગ્રહી એટલે કે ધારણ કરવું. અહીંયા આ અર્થ શબ્દાર્થમાં યાદ રાખજો, ગ્રહી એટલે કે ધારણ કરવું. હાથે એને વાઘા એટલે કે વનના વસ્ત્રો પહેરીને, સજીને એટલે કે પહેરીને, દૂરથી આવતો જુએ છે. વહાલાને એટલે કે લક્ષ્મણને કંઈક વેગથી એટલે કે ઝડપથી જુએ છે. તો હાથમાં ધનુર્બાણ ધારણ કરીને, અંગે વનના વસ્ત્રો પહેરી કંઈક વેગથી આવતા વાલાને દૂરથી એ જુએ છે. ચિરાયુ ચિત્ત ઓચિંતું,
વજ્રપાત થયો શિરે, ઢળતી સહસા ઊભી સંકષ્ટે ગ્રહી દ્વારને. હવે ચિરાયું, તો ચિરાયું ચિત્ત, ચિત્ત એટલે કે મન ઓચિંતું. હવે હૃદયને આઘાત લાગ્યો હોય એ રીતે ચિરાયું મન ઓચિંતું અચાનકથી. વજ્રપાત થયો, વજ્રપાત એટલે કે ઇન્દ્રનું વ્રજ પડ્યો હોય ને એવો આઘાત થયો શિરે, શિરે એટલે કે મસ્તક પર. ઢળતી સહસા, હવે ઢળતી એટલે કે પડી જતી, સહસા એટલે કે અચાનકથી, ઊભી સંકષ્ટે, સંકષ્ટે એટલે કે મહા મુશ્કેલીથી, ગ્રહી, ગ્રહી એટલે કે પકડીને, દ્વાર, દ્વારને એટલે કે દરવાજાને. અહીં ઉર્મિલાનું મન ઓચિંતા ચિરાયું, આઘાત પડ્યો. વજ્રપાત થયો શિરે, વજ્રપાત પડ્યો છે મસ્તક ઉપર એવું લાગ્યું. ઢળતી સહસા પડી જાય છે અને અચાનક ઊભી થાય છે મહા મુશ્કેલીથી દરવાજાને પકડીને. હજારો વસમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા, તોય ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા. હવે હજારો વસમાં, વસમાં એટલે કે મુશ્કેલ, તર્કો એટલે કે વિચાર, હજાર મુશ્કેલ વિચારો અંતર એટલે કે હૃદયમાં ઉદ્ભવી રહ્યા છે. તોય ધૈર્ય ધરીને, તો પણ એ ધૈર્ય એટલે કે ધીરજ ધરીને ઊભી છે સ્વામીને સન્મુખી થવા. સ્વામીને સન્મુખી એટલે કે સ્વામીને સામે મળવા માટે એ ઊભી છે. કૃતા અપરાધ સો આવી ઊભો દિન મુખે પતિ, સંબોધી સ્નેહના શબ્દો વદે ધીમે વિવેકથી. તો કૃતા અપરાધ એટલે કે અપરાધ કર્યો હોય તેવો ભાવ શબ્દ સમૂહમાં પૂછાય છે, ખાસ યાદ રાખજો. તો અપરાધ કર્યો હોય તેવો ભાવ લઈને આવીને ઊભા છે દિન, દિન એટલે કે ગરીબ મુખે પતિ. અહીંયા જાણે કોઈ અપરાધ કર્યો હોય ને લક્ષ્મણે એવા ભાવ સાથે ગરીબ થઈને ઊભા છે પતિ. સંબોધી સ્નેહના શબ્દો, હવે પ્રેમથી સંબોધે છે સ્નેહના શબ્દો વદે, વદે એટલે કે કહે ધીમે વિવેકથી. સ્નેહના, હવે ઉર્મિલા, અહીં ઉર્મિલા પાસે લક્ષ્મણ આવે છે. સ્નેહના શબ્દો, પ્રેમના શબ્દો વડે ધીમે અને વિવેકથી કહે છે. વાલી, વાલી જાય રઘુપતિ વન વિશે, સીતા જતા સંગમાં. બહુ જ વિવેકથી અને પ્રેમના શબ્દો વડે અહીં લક્ષ્મણ પોતાની પત્ની ઉર્મિલાને કહે છે. વાલી, વાલી એટલે કે ઉર્મિલા જાય છે રઘુપતિ, રઘુપતિ એટલે કે શ્રી રામ, વન એટલે કે જંગલમાં, સીતા જતા સંગમાં. તો શ્રી રામ હવે 14 વર્ષના વનવાસ માટે જાય છે ત્યારે સીતા પણ તેમની સાથે જાય છે. તેના સેવન કાજ સંગ વસવા, મારે જવું સર્વથા. હવે તેમની સેવા કરવા માટે તેમના સંગે એટલે તેમના સાથે, વસવા એટલે કે રહેવું, મારે પણ જવું જોઈએ સર્વ પ્રકારે. હવે શ્રી રામ જ્યારે પોતાની પત્નીને જ્યારે 14 વર્ષના વનવાસ માટે જઈ રહ્યા છે વનમાં, તો શ્રી રામની પત્ની પણ તેમની સાથે જઈ રહી છે અને તેમની સેવા કાજ કરવા માટે સર્વ પ્રકારે મારે પણ તેમની સાથે જવું પડશે. વેઠે એ વનવાસના વિકટ, હા વેઠે એ વનવાસના વિકટ અને કષ્ટો શરીરે અતિ, ને હું મહેલ વિશે વસુ સુખ થકી એ યોગ્ય ભાસે નહીં. હવે વેઠે એટલે કે સહન કરશે શ્રી રામ વનવાસના વિકટ, વિકટ એટલે કે સંકટો અને કષ્ટો શરીરના અતિ, અને વધારેમાં વધારે શરીરના કષ્ટો પણ તે સહન કરશે. ને હું અહીં મહેલ વિશે વસુ સુખ થકી, તો હું અહીંયા મહેલમાં રહીને વસુ એટલે કે વસુ સુખ ભોગવવા માટે એ યોગ્ય ભાસે નહીં, તો એ યોગ્ય લાગતું નથી. ભાસે એટલે કે અહીંયા લાગતું નથી. ફરી એકવાર રિપીટ કરું છું. જ્યારે શ્રી રામ વનવાસ જવા નીકળે છે ત્યારે તેમની પત્ની પણ સાથે જાય છે અને લક્ષ્મણને એમ લાગે છે કે મારે પણ તેમના સેવા કાજ કરવા માટે સર્વ પ્રકારે સાથે રહેવું જોઈએ અને મારા મોટા ભાઈ શ્રી રામ વનવાસના દુઃખ ભોગશે, શરીરના કષ્ટો ભોગવશે અને મારે અહીં મહેલમાં રહીને સુખ ભોગવવાનું આ યોગ્ય લાગતું નથી લક્ષ્મણને.
તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલો ભાગ વિડીયો નંબર 1માં આપણે કવિનો પરિચય, તેમાં આવતા પ્રશ્નો મેં તમને જે આઈએમપી છે એ પણ કીધા. બીજું, કાવ્યની વાર્તા મેં તમને કરી. અને હવે જે કાવ્ય છે તો કાવ્યમાં આપણે 46 નંબરના પેજ ઉપર આવતા જે કાવ્યના કેટલીક પંક્તિઓ મેં તમને અહીંયા સમજાવી. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે જોયો કાવ્યમાં કે કઈ રીતે શ્રી રામને 14 વર્ષનો વનવાસ મળ્યો ને હવે એ વનવાસ જવા નીકળે છે. ત્યાં લક્ષ્મણ પણ તેમની સાથે જાય છે. એ માટે લક્ષ્મણ ઉર્મિલાની પરવાનગી લેવા તેમની પાસે આવે છે અને બધી વાત કરે છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ સમજશું. પ્રણામ વિદ્યાર્થી મિત્રો.